એ કૃષ્ણના શિષ્ય અરુણભાઈ એને સાંભળો તો ખરી, તમને કહું. એને ગુરુ અરુણભાઈને કીધું તમે મારા ગુરુ થાવ, પણ કૃષ્ણ ઉપદેશ કરતા નહીં. એટલે ઘણા વર્ષ સુધી અહીંયા આવ્યા અને પછી કૃષ્ણ એ કે તમે કયો એમ કરવું. પછી કૃષ્ણ એ માઢક સાહેબ પાસે લઈ ગયા. એ માઢક સાહેબને ઓળખતાય નહીં, માઢક સાહેબને ઓળખતાય નહીં, હરજીવન બાપાને ઓળખતા નહીં, એ એક અરુણભાઈને જ ઓળખતા. અને અરુણભાઈ એને અહીંયા ખૂબ સત્સંગમાં આવ્યા પછી એને ઉપદેશ લેવાનો ભાવ થયો ને અરુણભાઈ કીધું તને એ કે તમે કયો અહીંયા ઉપદેશ લઉં. પછી કૃષ્ણ એને માઢક સાહેબને લઈ ગયા અને એને માઢક સાહેબની ખૂબ સેવા કરી છે. એને ગુરુની સેવા કરવા માટે ગુરુએ કીધું ને કે તારા મકાનના દસ્તાવેજ આપી દે, એટલે આપી દીધા. એના ઉપર ગુરુએ લોન લીધેલી. પછી ગુરુ એમ કે મારે અહીંયા ખીજડા વાડીમાં સત્સંગનો પ્રોગ્રામ કરવો છે, તો એના ખીચામાં 5 રૂપિયા ન હોય તો એ તમામ ખર્ચો એને ઉપાડેલો. હે 2-3 વખત કર્યો. હા, તમામ ખર્ચો એના ખીચામાં 5 રૂપિયા ખાવાના ન હોવા છતાંય કોઈ દિવસ એના ગુરુને કાંઈ કીધું નથી અને ખર્ચો ઉપાડેલો છે, જો કોઈને ખબર હોય તો. ખાલી ગુરુ એટલું કીધું કે અહીં સત્સંગનો પ્રોગ્રામ આપણે રાખવો છે ખીજડા શેરીમાં સોનીની વાડીમાં. એના ખીચામાં કીર્તિભાઈ 5 રૂપિયા ન હોય, ઘરમાં દાણો ન હોય, ઘરમાં દાણો ન હોય અને ગુરુએ ખાલી એટલું જ કીધું હોય ને કે અહીંયા આપણે પ્રોગ્રામ રાખવો છે, એટલે પ્રોગ્રામ મફત ન થાય, ધર્માદે ન થાય પ્રોગ્રામ, અને એને પ્રોગ્રામ કરેલો હે. અને એ બધાને ખબર છે કરેલો છે એ. અને એની પોઝિશન એટલે દયા તો મારો ના જ કરે. અને મારી યારે હું એને ગમે ત્યારે કહું ને કે હાલે જગા, એટલે અમે જગો ગમે ત્યારે ગમે એ વહી જાય. એટલે અમે બહાર નીકળીએ એટલે હું પહેલાં જગાને કહું હાલે જગા તારા ઘરના ખર્ચાના પહેલાં પૈસા, પછી મારા સ્કૂટર પાછળ બેસી જાય કે આજે આપણે એક દી જવું ને હવારથી આજ સુધી, એટલે ઘરના રોટલાના પૈસા પહેલાં હાલે. મેં કોઈ દી એના રોટલાના ઉપર પાટું મારવાનું મેં કોઈ દી કર્યું નથી. અને એના ઘરવાળા હતા એને મારા ઉપર એટલો પ્રેમ, જગાને એટલું મારું રાખે, પણ મેં કોઈ દિવસ એનો મારી જિંદગીમાં જગાનો દુરુપયોગ મેં કે કૃષ્ણએ કરેલો નથી, જિંદગીમાં નહીં. કદાચ અમે એને કાંઈ લઈ ગયા હોય ને, ગમે ત્યાં લઈ ગયા હોય ને, અમે એને લઈ ગયા હોય ને એટલે હું એના પહેલાં ખીચામાં પૈસા નાખું, આ દાળ રોટલાના પૈસા. સવારથી સાંજ સુધી આજ તું કામ નહીં કરી હક તો તું મારા ભેગું છો ને, તો હાલે આ પહેલાં પૈસા દઈ દે તારા એના ઘરવાળાને પૈસા. અને એ સિવાય હાલતા ગમે ત્યારે કોઈ દિવસ એનો દુરુપયોગ નથી કર્યો, જિંદગીમાં નહીં. અમે હું દ્વારકા લઈ જતો એને ગમે પહેલાં તમે બહુ ફરતા, અમે જગો ખૂબ ફર્યા, ગમે ત્યારે અમે મારી પાસે તો રૂપિયા હોય જ, ગુરુ કૃપાથી રૂપિયા. આ તો ભિખારી હવે બન્યો, બાકી ભિખારી હતો નહીં. હું કોઈ દી કીર્તિભાઈ ભિખારી નથી બન્યો, મારી પાસે રૂપિયા હતા ઘણાય, અને હું કમાતોય ખરી, અને મારા બાપની બેલેન્સ મા બાપની હતી ને ગુરુ મને દેતો, અને હજી મને ગુરુ જ દે. મને રોટલા, હું મારા ગુરુના રોટલા ખાઉં છું, કાંઈ થોડા કાંઈ બીજા કોઈના ખાઉં છું. આજની તારીખમાં જમાડે છે મારો ગુરુ, કદાચ કોઈક દેતું હોય ને તો મારા ગુરુને હિસાબે દે છે. હું રહું છું તો મારા ગુરુના ઘરમાં રહું છું, સંડાસ બાથરૂમ જાઉં છું તો મારા ગુરુના ઘરમાં જાઉં છું, હોઉં છું તો મારા ગુરુના ઘરમાં હોઉં છું, જમું છું તો મારા ગુરુના ઘરમાં જમું છું. હું વર્ષોથી ગુરુના ઘરમાં જ છું. 40 વર્ષથી મારો ગુરુ હાંચવે, બીજો કોઈ મને નથી હાંચવતો. જે હાંચવે છે ને એ તો કેવું જ પડે, એટલે એનું ઋણ છે ગુરુનું મારા ઉપર. ભલે ગુરુ જેવો હોય એવો, એ ગુરુ જ છે, એ જેવો હોય એવો. એ ગંધારો ગોબરો, એ કે ગોળની જરૂર છે કે તારે ઓલા નાકમાં એને શરદી થઈ ગઈ છે એની જરૂર છે, એ ગુરુ ગમે એવો હોય. ગુરુ ગાંડો, ગુરુ ગોબરો, ગુરુ ગમે એવો હોય, જેવો હોય એવો ગુરુ હે. વાત પૂરી. કહેવાનો મતલબ શું છે કે જીવનમાં કોઈ દિવસ જગદીશભાઈ એવો માણસ હતો કે વરસાદ આવે ને તો એને 1 વર્ષમાં 1 દી રજા ન રાખતો.
વરસાદ આવે ને તો કપડાં પહેરીને આવે, પછી રસ્તામાં વરસાદ હોય ને એટલે અહીંયા આવીને કપડાં બદલાવી લે, પાછું જાય એટલે કપડાં બદલાવીને વયો જાય, બીજા કપડાં પહેરી લે, અંદર આવે ને એટલે ઈ કપડાં એ નહીં પહેરી. બીજા ઓલું ટેબલ છે ને, ટેબલ આમ છેલ્લી બારીમાં તે રાખ્યું છે, એ ટેબલનો જે લોખંડનો ભાગ છે ને એ આડો રાખી દે નીચે. જૂની ચોકી હતી ને, હા પેલા જયંતિ કાકા નહોતા રે એ વાત, હા એ દબાવી દીધી, ઈંટો જવા દીધી ને પાટલા જવા દીધા. હા. એવું નથી, તો વાંધો નહીં. હવે નહીં વાંધો આવે. હા બેટા, કહેવાનો મતલબ હું છે કે જે કાંઈ હોય ઈ. અને થોડો ઘણો હેરાન થયો ને તો એ ગુરુનું દ્વારા અહીંયાથી રજા લીધી ને એટલે હેરાન થયો, નતર એ હેરાન ન થાત, ઈ હેરાન ન પણ થાત. એના ગુરુએ કીધું ને. એટલે ભલે એ આપણે ઈ કાંઈ જોવું નથી, એ તો હરી ઈચ્છા માલિકની એના મરજી. ગુરુએ એમ પણ એ કહ્યું છોકરાના કે હાચા ગુરુ હોય તમે ને, જે કાંઈ એ કરો, છોકરાના હાચા ગુરુ છે ને એ કૃષ્ણ હતા. જે કાંઈ કરો એ ઘરે કરો. અને કૃષ્ણના ઘરેથી આ તો થોડું મને- આપણી કઈક મને મારું કઈક ઘટે હૃદયમાં- ભજન. મારા હૃદયમાં રહેલો દીકરો છે, ખબર તો મને, હું આવતો જ ને. પણ હવે શું થાય કયો. આ તો 5-7 વર્ષ હું આવ્યો. કાંઈક હું તમને કહું, હું તમને કહું કીર્તિભાઈ, જઈ શકતો કાંઈક નથી. કાંઈક મારે એમાં કચાશ છે. બાકી શ્રીમદ રાજચંદ્રજીનું મંદિર રહ્યું ને એને થોડાક જ વર્ષ થયા સત્સંગ ચાલુ થયો ને એને અહીં 40 વર્ષ થયા લે. પણ તો આ જગ્યાએ વિકાસ થવો જોઈએ. આ જગ્યાએ એટલા બધા સંતો, હરિગુરુ સંતો અને કાંઈ ઘટવું ન જોઈએ. પણ અટકે છે કાંઈક તો એનું મારું ભજન ઘટે, મારામાં ક્યાંક ખોટ છે. નહીંતર અહીંયા હે ને સાધુ સંતો, મહાપુરુષો અને હરિગુરુ સંતોના ઢગલા હોય અને કાયમ સત્સંગ ચાલી. શ્રીમદ રાજચંદ્રજીનું મંદિર રહ્યું ને એ જમીન જ હતી ખાલી. અરે તમે એની ક્યાં વાત કરો, રાજકોટનો ઇસ્કોન મંદિર રહ્યું ને એની ખાલી જમીન હતી. અને અમે અહીંયા જાતા ઇસ્કોનમાં, અને અમે છે ને ઓલા ભાઈ ચિંતન ને એ લોકોની ઘરે કીર્તન કરતા. એટલે એના મેન માલિક હતા ને, મેન માલિક ઈ મને મને માને. હા, મારે. હું કહું ને એમ કહે, હું કહું એમ કરતા. શું કરતા ઈ? તમે કયો એમ. હું કહું એમ કરતા. એટલે મેં કીધું આ જમીન પડી હે રાજકોટની, તમે કાં નથી કરતા ચાલુ? પછી એને આ જમીન ચાલુ કરી. હજી આ કરોડો રૂપિયા હે. અને અહીંયા અને ઈ હમણાં કરી હોય ને બહુ જાજા વાર નથી થયા. મને ખબર છે ને, હું જોઈ જતો ને. અને ઈ એના મેન છે ને, એના મેન વિષ્ણુ પ્રસાદ તો હતા. એનો પેલા સભ્ય થવાનો હતો. હા, મને કીધું તું, મને કે આ જગ્યા સાંભળે. મેં જગ્યા સાંભળવાનું કહ્યું તો હું આખા રાજકોટની આઈસ્ક્રીમ મફત ખવડાવીશ કીધું. 15,000 માં જ કહેતા હતા ત્યારે હા, તો. પૈસા તો ઈ તો પૈસાનું મહત્વ ત્યારથી નહોતું. લગભગ 12-15 વર્ષ પહેલાની વાત. પણ કહેવાનો મતલબ શું છે કે આ જે પાછળ પછી બધાય છે ને એ બધાય અત્યારે આગળ આવી. આગળ આવ્યા છે. અને આપણે અહીંયા મારું ભજન શું ઘટે છે મને નથી ખબર. ભલે એ તો ગુરુ મહારાજ એમ જ કહેવાના હોય કે મારા વચન પ્રમાણે તું નથી હાલતો, એ તો મારું ભોગવેલું હોય કરમ મારા. પણ અહીંયા તો હું તો એમ તો ગેરંટી દઉં કે અહીંયા કીર્તિભાઈ કાંઈ ઘટવું ન જોઈએ આ જગ્યામાં. એની બદલે 5 જણા સત્સંગી હોય ને તો 5 જણાના મન એક કરવા હોય ને તો ઉપાધિ થાય. હમ. એટલે કહેવાનો મતલબ, અને આપણે તો આત્મજ્ઞાન જેમ છે એમ આપી ગુરુ હા, કૃપાથી પૂરેપૂરું ઠેઠ સુધીનું. છેક ત્યાં આગળ કાંઈ છે સુધી. તોય કેટલી તકલીફ અને કેટલા રાગ દ્વેષ, કેટલી માથાજી, કેટલું સહન કરવું પડે. અને તોય માણસને કિંમત આઈની નથી. કાંઈ નહીં જેવું. નથી કોઈને. આઈની કિંમત નથી. અહીંયા જાગ્રત હરજીવન બાપાની હાજરી, જ્યોતિમાની હાજરી, કૃષ્ણની હાજરી, તોય આઈની કિંમત નથી. અહીંયા ચેતન, અહીંયા એટલા ચેતન સત્પુરુષો છે કે જેની સીમા નહીં. અહીંયા એટલા બધા ગુરુ ભાઈલાઓ આવેલા છે, ગુરુના ઉપદેશ એટલા થયા છે, એટલો સત્સંગ થયો છે, એટલું આ બધું થયું છે, તોય સત્યની કિંમત નથી, અસત્યની કિંમત છે. એટલે માલિકની મરજી, આપણે કાંઈ ઓલું નથી, પણ માલિક છે મારો નાથ રાખે એમ. અહીંયા એટલું બધું કીર્તિભાઈ ગુરુ કૃપાથી હલાણું હોય ને જેની સીમા ને એટલું હલાણું હોય. અને કીર્તિભાઈ વચ્ચે તો સત્સંગ મારા એવડા થઈ જતા હતા ને કે કોઈ પણ મહાપુરુષ હોય ને તો એ મને મૂકે નહીં, પકડી લે મને એમ કહી દે તને મૂકીશ નહીં. કેટલાય તમારી માગણી કરેલી. એવડા સત્સંગ કરેલા. ગુરુજી પાસે કેટલાય તમારી માગણી કરેલી. હા, કેટલાય મને તમે માગ્યો. આમ લઈ જાય. કેટલાય હજી મને માગે, કેટલાય હજી માગે જ ને પણ. કેટલાય માગે. તમે પણ પૂરેપૂરા છતાંય- રંગાયેલા છો ભક્તિમાં. છતાંય થાકી જાઉં. હવે જીવનનો થાક લાગે છે.
આટલા વર્ષે હવે અત્યાર સુધી કાલ સુધી થાકતો નહોતો, પણ હવે આ જીવનથી એમ થાય કે આપણા જીવનમાં આપણે ખરેખર જે અંતરનો ભાવ હતો એ પ્રમાણે હાલી ન હતો. કારણ કે બધાય પ્રેમી અંશોનો એટલી બધી કૃપા મારા ઉપર બધાય સત્સંગી સંતોની થકવી દીધો મને થકવી દીધો. બોલો સદગુરુ મહારાજની જય. કીર્તિભાઈ થોડુંક બોલશે, તમને મોજ આવે એવું. મને હરાવી દીધો કીર્તિભાઈ. અને મારા કર્મ હશે તો આ રીતે મારે આ અહીંયા બધી કર્મોનું છે. ભેગું થયું. ભેગું થાય બધું.